ને અમારા હિન્દુ ભાઈઓને હું તો કહું છું 10 બાળકો પેદા કરો ને મારા ભાઈ, તમે જ કરો 10 બાળક પેદા. હું તો કહું છું સાહેબની વાત માની લો, 10 બાળકો પેદા કરો. અરે મુસલમાન પેદા કરે, હિન્દુ પેદા કરે, ખવડાવવાનું એને જ છે ભાઈ. કોને ખવડાવવાનું છે ભાઈ? પહેલા આપણે એવું કહેતા હતા કે દેશ બચાવવા માટે આધી રોટી ખાएंगे દેશ को बचाएंगे. હવે તો આ ઊંધો નારો આપ્યો, પ્રધાનમંત્રી બનાવવા માટે આપણે અડધી રોટલી ખાવી પડશે. લે કોઈ મુસ્લિમ ગુનેગાર પકડાઈ જાય ને અમારો, તો હું કોઈને ગોળી મારો, પણ એનું પહેલાં બાને છપાઈ જાય. જુવાપુરામાંથી ફલાણો વ્યક્તિ પકડાયો, ને બીજી બધી વસ્તુ બીજા બાને, ત્રીજા બાને, છેલ્લા બાને છપાય. અરે સ્કૂલનું છાપો ને મારા સાહેબ. ને પકડાયો હું તો કહું છું ખોટો છે, ગુનેગાર છે, ગોળી મારી દો. આ બધા નવા કાનૂન લાવો તો કહું છું, ગોળી મારવાનો કાનૂન લાવો તો કહું છું. આપણા માનનીય સાહેબ જ્યારે પહેલી વાર ઇલેક્શન લડ્યા, માનનીય કોણ? લોકો ઓળખી જ જાય છે જ્યારે 3-4 વાર માનનીય લાગે. બહુ ડરતા નથી તો ડરવાની વાત, મુસલમાન સિર્ફ અલ્લાહ સે ડરતા હૈ. પણ તો પણ મુસલમાન ફક્ત એના ખુદાથી ડરે છે, કોઈથી ડરતો નથી. પેલાને ફોડવાનો, પેલાને તોડવાનો, પેલા નેતાઓને ઉપાડીને લઈ જવાના, પેલાને ત્યાં ઈડી મોકલવાની. પેલા અરવિંદ કેજરીવાલ સાહેબ, હું તો આટલું બધું બોલી ગયો, કોઈ મને બી નહીં નાખી દે ને કઈ. એટલે તમને બી ડર તો લાગે છે? હમણાં કહેતા મુસલમાન ડર નથી, મને બી નહીં નાખી દે એમ, એટલે લોકો નથી બોલતા. તમને એમ કહેવામાં આવે, હું તો બોલું છું, નાખી દેવો તો નાખી દે, કોઈ ફરક નથી પડતો. ઘરમાં રોટલા ખાય ને ત્યાં રોટલા ખાઈશું. શું નામ પહેલા તમારું? મારું નામ એઝાઝ ખાન પઠાણ, ઇન્સાફ ગુજરાત, સામાજિક કાર્યકર્તા. અચ્છા. હકીકતમાં એવી પરિસ્થિતિ છે કે ભારત દેશની અંદર પાછલા વર્ષોમાં આપણે જોયું કે 10-15 વર્ષથી જે રાજનીતિ, દેશની 10 વર્ષની રાજનીતિ ને ગુજરાતની 30 વર્ષની રાજનીતિ. મારી તો ઉંમર 35 વર્ષની છે ને હું જ્યારથી પેદા થયો, સમજદાર થયો, ત્યારથી જોઉં છું ત્યારે જે રાજનીતિ, ગુજરાતની રાજનીતિ ચાલી રહી છે, દેશની રાજનીતિ, ફક્ત ને ફક્ત મુસલમાન, પાકિસ્તાન, મસ્જિદ, મંદિર. એટલે ખબર નથી પડતી કે આ રાજનીતિ કયા પ્રકારની રાજનીતિ છે. માનો કે આપણે માની લઈએ કે ચલો મુસલમાનોથી કંઈ થયું હશે એવું, મને ખબર નથી, એટલે 30 વર્ષ 35 વર્ષ મેં તો કંઈ નથી જોયું એવું, પણ માની લેવું કંઈ થયું હશે તો એવું તો શું થઈ ગયું કે રોજ તમે એ જ બાબતે વોટ માગો છો. 2014ની અંદર આપણા માનનીય સાહેબ જ્યારે પહેલી વાર ઇલેક્શન લડ્યા, માનનીય કોણ? લોકો ઓળખી જ જાય છે જ્યારે 3-4 વાર માનનીય લાગે. બહુ ડરતા નથી તો ડરવાની વાત, મુસલમાન સિર્ફ અલ્લાહ સે ડરતા હૈ. પણ તો પણ મુસલમાન ફક્ત એના ખુદાથી ડરે છે, કોઈથી ડરતો નથી, અને કોઈનો ડર એની અંદર છે જ નહીં. તો માનનીય પ્રધાનમંત્રી સાહેબ આપણા, બીજા કોણ? એટલે નથી ઓળખતા તમે પ્રધાનમંત્રીને? તમે મને સવાલ કરો છો. 10 વર્ષથી આપણા માનનીય પ્રધાનમંત્રી જે છે, બરાબર, આપણા ગુજરાતના પનોતા પુત્ર કહેવાય. હું તો મહાત્મા ગાંધી, સોરી પનોતી નહીં, પનોતા, મહાત્મા ગાંધી સાહેબ, બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, મહાન વ્યક્તિ, દેશની નહીં દુનિયાની મહાન વ્યક્તિ થઈ ગયા. એટલે મહાન વ્યક્તિઓમાંથી આપણે પનોતા પુત્ર ગુજરાતના માનનીય પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં 2001માં મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી બન્યા પછી એમની વાત, ગુજરાતની વાત, દેશના નેતાઓને ભાંડે એક જ વાત હોય કે તમે, એમના જૂના વિડીયો વાયરલ થાય છે, આપણા બોલલા નથી, મારા કે તમારા નથી, આવી રીતે મીડિયામાં બોલલા એમના વિડીયો વાયરલ થાય છે કે ભાઈ વોટ આપતા પહેલાં વિચારજો, ગુજરાત જોડે અન્યાય થાય છે. અરે અભી હાલમાં ગુજરાત જોડે ન્યાય થાય છે. ગુજરાતથી સૌરાષ્ટ્રથી આવતી તમામ પ્રજા અહીંયા ટ્રાફિકમાં ફસાય છે, જુવાપુરામાં. કેટલા વર્ષ, 10 વર્ષથી થાય તમે છો ને. ફક્ત ઇલેક્શનની અંદર ખાલી એક જાહેરાત થાય, જાહેરાતની અંદર એવું થઈ જાય કે હવે બ્રિજ પાસ થઈ ગયો, અને સાહેબ અહીંયા પૂછવામાં આવે તો હજી કે નકશો તૈયાર નથી. ને મુસલમાનને ડરવાની કોઈ જરૂર નથી, કોઈ મુસલમાન ડરતો નથી. જો મુસલમાન ડરતો હોય તો મુસલમાનનું નામ લેવાની જરૂર શું કરવા પડે છે? સાહેબ ખાલી ફક્ત અને ફક્ત મુસલમાન સવારે ઉઠે એટલે એમને 3 વસ્તુ આપી દેવા: મુસલમાન, મંદિર, મસ્જિદ, અને બીજું પાકિસ્તાન. હવે પાકિસ્તાન થોડું ઓછું થઈ ગયું છે, પણ હવે મુસલમાન આતંકવાદી. અરે સાહેબ બગેડું, અરે ક્યાંથી બગેડું સાહેબ? અમે કોઈ બગેડું નથી. મારા બાપ દાદા, હા ઘૂસણખોર. ક્યાંથી ઘૂસણખોર? અરે મારા બાપ દાદા અહીંના છે, મારું ખાનદાન અહીંનું છે. અમે તો 700, 800, 1000 વર્ષથી અમારી પેઢી મળે અહીંયા સાહેબ. અમારું તો અહીંયા પેઢી નામું તમે કાઢો ને તો અમારે કેટલા વર્ષોથી અમારી પેઢી નામું. અને સાહેબ બીજી વસ્તુ કહું, હું નજીકનો છું, વિસનગર ગામનો. મારાથી ઘરથી, મારા વિસનગર, મારા પ્રોપર નેટિવથી લગભગ 15 કિલોમીટર સાહેબનું વડનગર. અરે વડનગરમાં સાહેબના મિત્રો બી મુસલમાન છે, એમની જોડે મોટા થયા. સાહેબ થોડી તો શરમ કરો. દરેક જગ્યાએ 10 વર્ષથી તમે દેશની રાજનીતિ કરો છો અને તમારે આ વાત કરવી પડે? ખોટી વાત છે. અમે તો વિચારતા હતા 2014માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી, જ્યારે પ્રધાનમંત્રી બન્યા ને, મેં બી મનમાં એકવાર વિચાર્યું 2014 પછી કે ના યાર, એક વસ્તુ છે, દમ છે આ માણસની અંદર. પ્રધાનમંત્રી બન્યો, ગરીબ માણસ પ્રધાનમંત્રી બન્યો, દમ છે. પણ પછી ફરી 2019ના ઇલેક્શનમાં એ જ વાત, ફરી 2024ના ઇલેક્શનમાં એ જ વાત.
અરે સાહેબ હવે છોડો, આપણે તો ગેસના સિલિન્ડરની વાત કરો ને તમે. શાકભાજીની વાત કરો, શાકભાજીની બટાકા 100 રૂપિયા, ટામેટા 100, 150 રૂપિયા, 200 રૂપિયા, લીંબુ 200 રૂપિયા કિલો વેચાય છે. તમે એની વાત નથી કરતા. તમે ઘઉંની વાત નથી કરતા. ઘઉં જે 200-250 રૂપિયા મણ હતા, આજે 600, 700, 800, 1000 રૂપિયા મણ ઘઉં થઈ ગયા છે સાહેબ. લોકોને ખાવા રોટલા નથી. પહેલા આપણે એવું કહેતા હતા કે દેશ બચાવવા માટે આધી રોટી ખાएंगे દેશ को बचाएंगे. હવે તો આ ઊંધો નારો આપ્યો, પ્રધાનમંત્રી બનાવવા માટે આપણે અડધી રોટલી ખાવી પડશે લે, ખાલી પ્રધાનમંત્રી બનાવવા માટે. અરે સાહેબ, તમે પ્રધાનમંત્રી બનો, તમે ના બનો, ગમે તે પ્રધાનમંત્રી બને, અમને કોઈ ફરક નથી પડતો. અમે કોઈના બાપાથી ડરવા નથી ને ડરતા નથી. અમે મહેનત કરીએ છીએ. ને પેલી તમે એક સવાલ ભાઈઓને કર્યા કે કેટલા બાળકો, મારે તો એક જ છોકરી છે. મારા બીજા 2 ભાઈઓ છે, અમે 3 ભાઈઓ છીએ. અમારી ફેમિલીમાં 3 જ છે, 3 ભાઈઓ. મારા બીજા ભાઈને એક જ બાળક ને ત્રીજા ભાઈને બી એક બાળક. અરે સાહેબ, તમે કહો છો બાળકો પેદા કરો, મુસલમાન બાળકો નથી પેદા કરતા. ક્યાંથી ખવડાવવાનું? રોટલી ખાવી મોંઘી પડે છે. ને અમારા હિન્દુ ભાઈઓને હું તો કહું છું 10 બાળકો પેદા કરો ને મારા ભાઈ, તમે જ કરો 10 બાળક પેદા. હું તો કહું છું સાહેબની વાત માની લો, 10 બાળકો પેદા કરો. અરે મુસલમાન પેદા કરે, હિન્દુ પેદા કરે, ખવડાવવાનું એને જ છે ભાઈ. કોને ખવડાવવાનું છે ભાઈ? મારી વિડીયો જે સાંભળતા હોય, બરાબર, આપણું ક્રાંતિ માર્ગથી કે આના માધ્યમથી કહેવા માગું છું કે બાળકો પેદા અમે કરીએ તો ખવડાવવાનું સરકાર ખવડાવે છે? અરે લોકો કોરોનામાં લોકોના ગાભા નીકળી ગયા. લોકો 3 મહિના 4 મહિના ઘરમાં બેસી હાલત ખરાબ હતી. લોકોની લાશો પડી હતી, કોઈ ઉપાડવાળું નહોતું. ને એ વખતે યાદ ના આવ્યા? મુસલમાન ભાઈઓ જઈને ટોપી પહેરીને વખતે આવતા હતા, લોકોને લઈ જઈને સ્મશાનમાં લઈ જતા હતા. ત્યારે કેમ એમ ના કીધું કે મુસલમાન ભાઈઓ કેમ આવે છે? ત્યારે ડેરિંગ કરવા માટે મુસલમાન ભાઈ, ત્યારે મુસલમાન ભાઈ. ને હવે કે છે મુસલમાન ઘૂસપેટીઓ. અમે તો ડરવાના નથી. અમે તો કોરોનાથી બી નથી ડર્યા. અમે તો નોટબંધીથી નથી ડર્યા. ને તમારે જે કાયદાને જે કાનૂન લાવો ને ગમે તે લઈ આવો, હું તો ફરી આવે કંઈ વાંધો નહીં, કંઈ ફરક નથી પડતો. અમે જેવી રીતે જીવવાના છીએ એવી રીતે જીવવાના છીએ. અલ્લાહને અમે માનીએ છીએ ને અમે સીધી એની ઇબાદત કરીએ છીએ. રોજ સવારે મહેનત કરીએ છીએ. અમે પંચર બનાવવાવાળા છીએ, અમે પાનો પકડ ચલાવવાવાળા છીએ, અમે મજૂરી કરવાવાળા છીએ, અમે ડિલિવરી કરવાવાળા છીએ. આ બેન કહે છે મિસાઇલ બી અમે બનાવી છે. મિસાઇલ અમે બનાવી છે. અબ્દુલ કલામે મિસાઇલ બનાવી છે, પણ અમારા ખાનદાનની અંદર ભલે ગમે તે કરતા હોય, અમને કોઈ ડર નથી. રોજ મહેનત કરીશું, રોજ કમાઈશું, રોજ ખાઈશું. જેને 10 બાળકો કરવા કરે, મારે એક છે, મારી એક છોકરી છે, એના ઉપર ગર્વ છે. કોઈ કહે ને ભાઈ છોકરી તો મારી એક છોકરી પર મને ગર્વ છે. 6.5 વર્ષની છોકરી છે સાહેબ. 2 લોકોના ભણતરની હાલત જુઓ. આજે જ અમને ફોન આવ્યા, આજે જ સ્કૂલવાળા ફોન કરીને કહે છે પૈસા આપી જાઓ, ચેક જમા કરી જાઓ. એડવાન્સમાં માંગે છે. ગુજરાતની અંદર, અમદાવાદ શહેરની અંદર નેલ્સન સ્કૂલની અંદર માંગે છે. એટલે પ્રાઇવેટ સ્કૂલમાં હા, ત્રિવેદી આર ત્રિવેદી સ્કૂલની અંદર માંગે, દીવાન બલનું એડવાન્સ પૈસા માંગે સાહેબ. ને બધા કંઈ મારા કંઈ મુસ્લિમ, મારા બાળકો, મારો તો એક જ બાળક છે, એ મારા ઘર આગળ ભણે છે. બીજા બાળકો બી હેરાન થાય છે સાહેબ. તમારી આ રાજનીતિ બંધ કરો ને દેશના વિકાસની વાતો કરો. જે હકીકત વાત છે, લોકોને જે વસ્તુ આપવાની છે આપો તમે. એ પ્રાઇવેટ સ્કૂલ છે, સરકારી સ્કૂલમાં તો મફત શિક્ષણ છે. પ્રાઇવેટ સ્કૂલની અંદર તમે સરકારી સંસ્થાઓ ઊભી કરો ને. આખા વિસ્તારની અંદર તમારે 2 સ્કૂલો માંડ. અહીંયા સ્કૂલ નથી. અરે અહીંયા નહીં, ગમે ત્યાં નથી. કોણ આવું વાત કરે મુસલમાન વિસ્તાર? અરે મુસલમાન વિસ્તારમાં ગમે ત્યાં નથી. આખા અમદાવાદમાં ફરો, તમે રોજ પેપરોમાં છપાય છે, પણ આ પેપરોમાં પહેલા પાને ના છપાયો. હા, તમારે જો એવું થઈ જાય ને, કોઈ મુસ્લિમ ગુનેગાર પકડાઈ જાય ને અમારો, તો હું કોઈને ગોળી મારો, પણ એનું પહેલા પાને છપાઈ જાય. જુવાપુરામાંથી ફલાણો વ્યક્તિ પકડાયો, ને બીજી બધી વસ્તુ બીજા પાને, ત્રીજા પાને, છેલ્લા પાને છપાય. અરે સ્કૂલનું છાપો ને મારા સાહેબ. ને પકડાયો હું તો કહું છું ખોટો છે, ગુનેગાર છે, ગોળી મારી દો. આ બધા નવા કાનૂન લાવો તો કહું છું, ગોળી મારવાનો કાનૂન લાવો તો કહું છું. પણ તમે લાવો, તમારી જોડે સત્તા છે. પણ સવાલ એ છે કે સ્કૂલો કોઈ જગ્યાએ નથી. પાલડી વિસ્તારમાં સરકારી સ્કૂલો નથી યાર. એલિજબ્રિજ વિસ્તારમાં ત્યાં બી સરકારના નરેન્દ્ર મોદી સાહેબ જે પોતે ત્યાંથી લડતા ઇલેક્શન મણિનગર વિધાનસભામાં, ત્યાં બી નથી ભાઈ. વેજલપુરમાં નથી, એ બાજુમાં. તો સ્કૂલોનું તંત્ર દરેક જગ્યાએ ખરાબ છે. સ્કૂલોની અંદર છોકરીઓ માટેની અલગ વ્યવસ્થા, જે એના શૌચાલયની હોય છે, શૌચાલયની વ્યવસ્થા નથી. હાલત ખરાબ છે. અમદાવાદ જેવા શહેરની અંદર હાલત ખરાબ છે. ને વાતો થઈ રહી વિકાસની, લોકોને નોકરી નથી. એ નોકરીની ભરતી પણ 500 નોકરીની ભરતી હોય ને, 5 લાખ ફોર્મ ભરાય. અરે 5 લાખ માણસો, 5 લાખ માણસો ફોર્મ ભરે. ને ફોર્મની ખાલી ફીસ આપણે કાઢીએ ને, તો હું પોતે કાઢું ને ફોર્મ, ને આટલી ફીસ મારી જોઈએ ને, હું એમ નોકરી રાખી લો ભાઈને. બધા લોકોને એમને બેસે પગાર આપું. આ આવી તો સરકારો છે. VS હોસ્પિટલ, ગરીબોને સેવા આપતી હોસ્પિટલ, એને બંધ કરી દીધી. ને પેલું SVP પાછળ ટ્રીટમેન્ટ ચાલુ કરી, 10,000 એડવાન્સ ભરવાના. કોણ લાવશે 10,000? ગરીબ માણસ ક્યાંથી લાવશે? ગરીબીનો આંકડો તમે જુઓ, 80% લોકો ગરીબ થઈ ગયા છે દેશની અંદર. હાલાત તમે દેશના જુઓ. ને બસ 80% લોકો, મોદીજી એમ કહે છે અમે 80 કરોડ લોકોને સસ્તું અનાજ આપીએ છીએ, મફતમાં અનાજ આપીએ છીએ. એક વસ્તુ તમે વિચારો કે દેશની આબાદીની કુલ જે સંખ્યા હોય એના 70%, 80% લોકોને જો અનાજ મફતમાં આપવાની વાત થતી હોય, મને તો નથી મળ્યો કદાચ, બરાબર? કદાચ જે લોકોને મળ્યો હોય એ બી ખવાઈ જ જાય છે. એ બી જતો હશે ફરી ત્યાંથી અદાણી અંબાણીના એના અંદરથી પેલા
શું કે એના સ્ટોરમાંથી આવતો હશે ને ફરીને પાછા રેશનની દુકાનોમાંથી બારોબાર ફરી ત્યાં જ વેચાઈને પાછો જતો હશે. મારું એવું માનવું છે હો ભાઈ, એવું માનવું છે કે મને તો નથી મળ્યો. અહીંયા ઉભેલા કોઈને બી અનાજ ભાઈ મળે છે તમને કોઈને અનાજ? કોઈને અનાજ જો 80 પણ વસ્તુ એ છે કે આંકડા ઉપર બી 80% લોકોને 70% લોકોને તમે અનાજ આપો છો, તમે દેશની હાલત શું કરી નાખી છે? તમે કયા દેશની વાત કરો? તમે ક્યાં તમે વાત કરી છો અમે અમેરિકા સાથે અમે તો ઈચ્છીએ છીએ કે તમે અમેરિકાની હરોળમાં જાઓ, અમેરિકાને પાછળ કરીને પહેલા નંબર ભારત દેશ આવી જાય, નરેન્દ્ર મોદી સાહેબની ત્યાં વાહવાઈ એ તો થાય. વિશ્વગુરુની વાત થઈ ને, વિશ્વગુરુ બનવા જઈ રહ્યો. અરે વિશ્વગુરુની વાતોની ખાલી વાતો જ છે, આવું કશું નથી. 80 કરોડ લોકોને જો અનાજ, તમે જ કહો છો, મીડિયા જ કહે છે 80 કરોડ લોકો, મોદી સાહેબ પોતે કહે છે 80 કરોડ લોકોને જો અનાજ આપવાની વાતો થતી હોય, ક્યાંથી તમે વિશ્વગુરુ થવાના? તમારા રોજની આવક જે મર્યાદા છે ને લોકોની 200 રૂપિયા 300 રૂપિયા નથી, 1.5 લાખ રૂપિયા પેલું આરટીની એડમિશન લેવાની, 1.5 લાખની તમારે પેલા આવકના એ દાખલા કરાવવા પડે છે. આવી પરિસ્થિતિને શું હાલત થવાના દેશના? આ બધી ભ્રામક વાતો છે, ખાલી એવી વાતો ફેલાવવાની લોકોની અંદર, વાતો કરી ને અમુક જગ્યાએ સેટિંગ કરવાનું, પેલાને ફોડવાનો, પેલાને તોડવાનો, પેલા નેતાઓને ઉપાડીને લઈ જવાના, પેલાને ત્યાં ઈડી મોકલવાની. પેલા અરવિંદ કેજરીવાલ સાહેબ, હું તો આટલું બધું બોલી ગયો, કોઈ મને બી નહીં નાખી દે ને કંઈ. એટલે તમને બી ડર તો લાગે છે હમણાં કહેતા મુસલમાન ડરેલું ડર નથી, મને બી નહીં નાખી દે ને એમ. અરવિંદ કેજરીવાલ જેવા મુખ્યમંત્રીને જેલમાં નાખી દેતા હોય, પેલા શું નામ હેમંત સોરેનને જેલમાં નાખી દેતા હોય, તો આપણા જેવા નાના માણસોનું શું થાય? એટલે લોકો નથી બોલતા. તમને એમ કહેવામાં આવે હું તો બોલું છું, નાખી દેવો તો નાખી દે, કોઈ ફરક નથી પડતો. ઘરમાં રોટલા ખાઈને ત્યાં રોટલા ખાઈશું, આ પણ કંઈ ફરક પડવાનો નથી. જેલમાં જવાથી ડર નથી. આપણે તો મહાત્મા ગાંધીના સિદ્ધાંતો પર ચાલવાવાળા વ્યક્તિ છીએ ભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલના સિદ્ધાંતો પર ચાલવાવાળા વ્યક્તિ છીએ, મૌલાના આઝાદના એમના સિદ્ધાંતો પર ચાલવાવાળા વ્યક્તિ છે. આપણને આવું ડરવર ના લાગે. એમને નાખી દેવા હોય તો કાલે નાખતો તો આજે નાખે, કોઈ ફરક નથી પડતો. પણ જનતાને જાગવાની જરૂર છે.